દુનિયામાં એક એવો પર્વત છે જ્યાં આજ સુધી કોઈ પહોંચી જ નથી શક્યું. એક એવું રહસ્ય જેને સમજવામાં વિજ્ઞાન પણ પાછું પડે છે. તો ચાલો આજે આપણે કૈલાશના એ જ દિવ્ય રહસ્યને જાણવાનો પ્રયાસ કરીએ જે સદીઓથી અકબંધ છે. અને આ રહ્યો એ સવાલ જે પોતે જ એક મોટો કોયડો છે. જુઓ, હજારો લોકો માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂક્યા છે, પણ કૈલાશ પર્વત પર આજ સુધી કોઈ કેમ વિજય નથી થયું? શું કારણ હોઈ શકે? વાત એમ છે કે કૈલાશ પર્વત માત્ર એક પથ્થરોનો ઢગલો નથી. એ એક એવી જગ્યા છે જ્યાં રહસ્યોની ભરમાર છે. અહીં એવા ભેદ છુપાયેલા છે જે વૈજ્ઞાનિક તર્કોને પણ ખુલ્લો પડકાર ફેંકે છે. અને એનું આધ્યાત્મિક મહત્વ તો જુઓ, કેટલું અપાર છે. હિન્દુ ધર્મ માટે તો આ સાક્ષાત ભગવાન શિવનું ઘર છે. એટલું જ નહીં, બૌદ્ધ, જૈન અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે પણ આ પરમ આસ્થાનું કેન્દ્ર છે. તો ચાલો આ રહસ્યના પહેલા પડાવ પર જઈએ. સમજીએ કે આ એક એવો ભૌતિક પડકાર કેમ છે જેને આજ સુધી કોઈ પાર નથી કરી શક્યું. જરા આ આંકડા પર નજર તો કરો. એક બાજુ છે માઉન્ટ એવરેસ્ટ, જેના પર 10,000થી પણ વધારે લોકો સફળતાપૂર્વક ચડી ચૂક્યા છે, અને બીજી બાજુ માઉન્ટ કૈલાશ, 0. જી હા, એક પણ સફળ આરોહણ નહીં. આ વાત જ કેટલી અજીબ છે નહીં? આના પરથી જ ખ્યાલ આવે છે કે કૈલાશ કોઈ સામાન્ય પર્વત નથી. અને આ તો સાંભળો, એક અનુભવી રશિયન પર્વતારોહકે શું કહ્યું? એમને એવું લાગ્યું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ એમને બળજબરીથી પાછા ધકેલી રહી હતી. આ કોઈ સામાન્ય અવરોધ તો નથી જ. હા, એ વાત સાચી છે કે સરકારે સત્તાવાર રીતે ત્યાં ચડવા પર પ્રતિબંધ મૂક્યો છે. પણ શું આ જ એકમાત્ર કારણ છે? કે પછી આ પ્રતિબંધ પાછળ પણ કોઈ ગહન, કોઈ દૈવીય કારણ છુપાયેલું છે? ઓકે, તો અત્યાર સુધી આપણે એ વાત કરી કે પર્વત પર ચડવું કેમ અશક્ય છે. પણ રહસ્ય આટલેથી અટકતું નથી. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ એવી બાબતોમાં જ્યાં ભૌતિક વિજ્ઞાનના નિયમો પણ કદાચ કામ નથી કરતા. આ વાત સાંભળીને કદાચ મન ચકરાઈ જશે. એવું કહેવાય છે કે કૈલાશની આસપાસના વિસ્તારમાં સમયની ગતિ વધી જાય છે. હા, સમય જાણે ઝડપથી દોડવા લાગે છે. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી. ત્યાં જનારા ઘણા યાત્રાળુઓએ અનુભવ્યું છે કે તેમના વાળ અને નખ સામાન્ય કરતાં ઘણી વધુ ઝડપથી વધવા લાગે છે. હવે વિજ્ઞાન કદાચ કહેશે કે આ તો બસ વધુ ઊંચાઈની અસર છે. પણ શું આટલા બધા લોકોનો એકસરખો અનુભવ માત્ર સંયોગ હોઈ શકે? કે પછી તેની પાછળ કોઈ એવું રહસ્ય છે જે આપણી સમજની બહાર છે? રહસ્યની હજુ એક કડી. કૈલાશ ઉપરના આકાશને નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે. મતલબ કે એની ઉપરથી કોઈ વિમાન કે હેલિકોપ્ટર પણ ઉડી શકતું નથી. આનાથી તો વધુ સવાલો ઊભા થાય છે. સત્તાવાર કારણ તો એવું અપાય છે કે ત્યાંનો ભૂપ્રદેશ ખૂબ જ મુશ્કેલ છે અને હવામાન ક્યારે બદલાઈ જાય એ કહી ન શકાય. પણ એક બીજી થિયરી પણ છે. એવું મનાય છે કે ત્યાં કોઈ રહસ્યમય શક્તિ છે જે વિમાનોના સાધનોને કામ કરતા જ અટકાવી દે છે. ચાલો હવે પર્વતની પોતાની બનાવટ પર ધ્યાન આપીએ. શું આ પર્વત કુદરતી રીતે બન્યો છે કે પછી એની પાછળ કોઈ બીજું જ રહસ્ય છે? એની ભૌમિતિક રચના જુઓ તો નવાઈ લાગે. તે એકદમ પરફેક્ટ 4 મુખી પિરામિડ જેવો છે અને તેના ચારેય મુખ બરાબર 4 મુખ્ય દિશાઓ તરફ છે. આટલી ચોકસાઈ કુદરતી રીતે કેવી રીતે શક્ય છે? આ સવાલ વૈજ્ઞાનિક સમજૂતીને સીધો જ પડકારે છે. શું હવા, પાણી અને બરફનું ધોવાણ આટલી સંપૂર્ણ અને ચોક્કસ આકૃતિ જાતે બનાવી શકે? એની સંભાવના તો લગભગ નહિવત છે. અને અહીં આવે છે સૌથી ચોંકાવનારો સિદ્ધાંત. કેટલાક લોકો માને છે કે કૈલાશ પર્વત વાસ્તવમાં એક ખૂબ જ પ્રાચીન, માનવસર્જિત વિશાળ પિરામિડ છે. આ વિચાર જ આપણી કલ્પના બહારનો છે. અને સાચું છે, જ્યારે વિજ્ઞાનના બધા તર્ક અને દલીલો પૂરા થઈ જાય ત્યારે શ્રદ્ધાનો માર્ગ શરૂ થાય છે. આપણી આ ચર્ચા હવે એ જ દિશામાં આગળ વધી રહી છે. તો હવે આપણે એ આધ્યાત્મિક સમજૂતી તરફ વળીએ જે અત્યાર સુધી ઉઠેલા દરેક રહસ્યમય સવાલનો એકમાત્ર જવાબ હોઈ શકે છે. અહીંના ભક્તોનો હેતુ પર્વત પર વિજય મેળવવાનો નથી, પણ શ્રદ્ધા વ્યક્ત કરવાનો છે. એટલે જ તેઓ ક્યારે પર્વત પર ચડવાનો પ્રયાસ નથી કરતા, પણ તેની ચારે બાજુ પ્રદક્ષિણા કરે છે, જેને આપણે પરિક્રમા કહીએ છીએ. ત્યાંના સ્થાનિક લોકોની આ એક જ વાત બધું જ સ્પષ્ટ કરી દે છે. એમના માટે આ કોઈ પહાડ નથી, પણ એક દિવ્ય સ્થાન છે.
અને દિવ્ય સ્થાન પર ચઢાઈ ન કરાય, એની તો ફક્ત પૂજા જ કરાય. તો અંતે આખી વાતને એક નવા દૃષ્ટિકોણથી જોઈએ તો કદાચ આ બધા રહસ્યો ઉકેલવા માટેની કોયડાઓ જ નથી. કદાચ આ રહસ્યો જ તેની દિવ્યતા અને પવિત્રતાના પુરાવા છે. તો આ સવાલ સાથે આપણે સૌ વિચારી શકીએ કે માઉન્ટ કૈલાશ શું છે? માત્ર પૃથ્વીની એક ભૌગોલિક અજાયબી કે પછી સાચે જ મહાદેવનું દિવ્ય સિંહાસન? તો આ તો હતી કૈલાશના રહસ્યની વાત. પણ આવા તો કેટલાય દિવ્ય રહસ્યો છે જેના વિશે આપણે જાણી શકીએ. હવે કયા રહસ્ય પરથી પડદો ઉઠાવવો છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે સાથે મળીને આવી જ અદ્ભુત વાતોને સમજવાનો પ્રયત્ન કરતા રહીશું.